હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? આજે બહુ જ સરસ મજાની રેસીપી લઈને આવી છું. સિંગ ભજીયાનું સબ્જી, સિંગ ભજીયાનું શાક. એમાં એવું હતું કે ઇન્સ્ટામાં મેં વાયરલ રીલ જોઈ હતી કે એક કપલ છે એ સિંગ ભજીયાનું શાક બનાવે છે. તો વી થોટ કે ચલો આપણે પણ ટ્રાય કરીએ. તો આપણે પેલા સૌપ્રથમ તો ગ્રેવી બનાવવાની છે સિંગ ભજીયાની. તો એના માટે આપણે સિંગ ભજીયા અને બધું જ રેડી રાખ્યું છે. સૌપ્રથમ તો આપણે જે વઘાર કરીએ નોર્મલ એ જ રીતે તેલમાં છે વઘાર કરવાનો છે. અને રાઈ, જીરું અને હિંગથી વઘાર કરવાનો છે. અને સમારીને અમે ડુંગળી રાખી છે, ટામેટા રાખ્યા છે. એ આપણેે સમારી અને નાખી દેવાનું છે. ડુંગળી જ્યાં સુધી પેલી બ્રાઉનિશ કલરની ના થઈ જાય ત્યાં સુધી એડ કરવાની છે. અને ટામેટા એડ કરવાના છે અને આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે. ત્યારબાદ આપણે એને થોડી વાર માટે સાતળવા દેવાનું છે. અને એ જેવું આમ બ્રાઉનિશ જેવું થઈ જાય, ગ્રેવી આપડી પ્રિપેર થઈ જાય. તેમાં બધા મસાલા એડ કરવાના છે. ચટણી, જીરું, હળદર, મીઠું એ આપણા સ્વાદ અનુસાર. અને અમે એક મેગી મસાલો છે એ એડ કર્યો છે. તો હવે આપણે જોઈએ કે બધું મિક્સ કરીને કેવું લાગે છે. અને હવે ધીરે ધીરે આપણે ધાણા એડ કર્યા છે. બધું મિક્સ કરવાનું છે. બધામાં એક સરખું મિક્સ થઈ જાય એ રીતે આપણે એને પ્રિપેર કરી દેવાનું છે. હવે આપડી ગ્રેવી રેડી છે. એમાં આપણે પાણી એડ કરીએ છીએ ધીરે ધીરે. અને પાણી આપણે કેટલું ગ્રેવી રાખવી છે એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. અને એ ગ્રેવી છે એ ઉકળવાનું સ્ટાર્ટ થઈ જાય ત્યારબાદ આપણે સિંગભજીયા એડ કરી દેવાનું છે. સિંગભજીયાને પ્રોપર 5 થી 7 મિનિટ ધીમા તાપે ચડવા દેવાના છે. એટલે સિંગભજીયા છે એ પ્રોપર આમ ચડી જાય. તો આ છે આપની આ જે રેસીપી. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો. બહુ સરસ મજા આવે છે ખાવાની. અમે તો જુવારનો રોટલો સાથે રાખ્યો છે અને રોટલી છે. પણ ઘઉંની રોટલી સાથે મજા આવે છે ખાવાની. અને છાસ છે. તો ચાલો બધા જમવા. થેન્ક યુ ફોર વોચિંગ.